હા, વોટ્સએપ પર એક છોકરો ગામડાનો છોકરો ગામડાની છોકરી ગામડાના છોકરાને નવી છોકરી જોવાનું થયું એટલે ગામડાના છોકરાએ થોડી જોઈને પછી ફોન કરીને કે હેલો ચંપા તને વોટ્સએપ ચલાવતા આવડે હ અત્યારે વોટ્સએપ ચાલે છે ને તને વોટ્સએપ ચલાવતા આવડે હ એટલે છોડી શું કે મને તો નહીં આવડતું પણ તમે ચલાવજો હું ચેડી બેસી જાય બોલો પેલો ખુશ થઈ ગયો કે આપણું નક્કી આવી જ છોડી જુઓ જેને હજુ વોટ્સએપની એ ખબર નહીં એના મનમાં હશે કોઈ બધા સુપર જેવું આ જ હાચો પ્રેમ પેલો રાજી થઈ ગયો કે આપણું પાકું કરી દો હા આનો ઇમોજ મજા છે આજકાલ તો જુઓ તમે હા વોટ્સએપ પર ઓનલાઈન હોય આખો દાડો ઓનલાઈન સ્ટેટસ બદલશે પા એટલે તમે મા બાપ હોમીચાન છેલ્લા નજર કરીએ ખબર છે તે બીજોનું લાસ્ટ સીન જોતા હોય ફલોણાનું લાસ્ટ સીન 5 વાગ્યાનું છે પેલીનું લાસ્ટ સીન 2 વાગ્યાનું છે તારા મા બાપનો તું એ લાસ્ટ સીન ચાણ જોયા યાદ છે તને હા પાછા સ્ટેટસમાં લખશી ટાઈપિંગ એટલે તારો છોકરો ભણી આમ રૂમમાં કદી નજર મારી મેં ભણી કે મોબાઈલમાં મથી હા આજકાલ તો આ વાવડાના બાળકોને મોબાઈલ હાલ દે હા એ ટાઈપિંગ કરાવવાનો એ જો પાછા મેં પેલા ઇમો જઈને પ્લે સ્ટોરમાં જઈને સારી એપ્લિકેશન ગોતતા હશે એટલે એ એપ્લિકેશન ગોતવાની નહીં કોક દાડ બજારમાંથી ગિફ્ટ લઈને ઘરનો નાલી એ એરિયો કરો કે પાછા મોટી વાતો કરશે હા કેવું આજકાલ આ મોબાઈલનો જમાનો તમે માનશો નવી હગાઈ થઈ ને એટલે છોકરી શરમ આવે ને એટલે ગોદરું ઓઢીને વાતો કરો બકો ચોથી આવ્યો સારું મળતો જ નહીં બોલો અમે બકાને ગોતવા 2 વાર જાહેરાત આલી પણ મારો હારો મળતો જ નહીં શિખર આવ્યો એવો જતો રહેવું એનું કોઈ નક્કી નહીં પાછો કે બકા કાઢ્યું પેલી કે હો બકા હું કાઢ્યું ખીચડી બકા તુંએ કે મીએ કાઢ્યું કે હું કાઢ્યું કે ખીચડી કે હારું બકા દાદી બાજુ હુઈ રહેલું એટલે સવારે હું કહી કે અલ્યા આ છોડી તો આખી રાત ઊંઘમાં બોલતી હતી છોડી હરવરીને બોલી બા હું ઊંઘમાં નથી બોલતી કે તાણે તો ગોદરું ઓઢીને હું ફોનમાં વાતો કરતી હતી આવું થાય અને મોય બાઇકમાં ઓમ ફોનમાં મંડ્યા ભાઈ જોયું છે ને તમે હા અમારા ગામમાં એક જણનું આમનું આમ જ થઈ ગયું ટેવ પડી ગયું આમનું આમ જ આખો દાડો ઊભો હોય તો મળે હાથ તો છૂટા મેં એટલે બાઇક નહીં બેનો ઓમ કરીને વેલણ લઈને મંડી એક છોડીએ ફોન કર્યો છોકરાએ ફોન કર્યો હો છોડીને કહું છું અભરો છો કે હા સૂતી હોય તો સપનું મોકલ અને જાગતી હોય તો તારી યાદ મોકલ અને ખાવા બેઠી હોય ને તો ખાવાનું મોકલ અને ટીવી જોતી હોય ને તો સિરિયલ મોકલ પેલી કે વાહણ ધોઉં છું એઠવાડ મોકલું આ તો જમાનો મિત્રો ફેશનનો મેં કહ્યું ને એમ પહેલાં આવું જોવાનો રિવાજ હતો નહીં હા એક ભાઈબંધ અમારે પૈણી ચાઇનાથી ઠેઠ પત્ની લાવ્યો બોલો હા ચોઈના મેર પડ્યો ચાઇના જઈને લઈ આવ્યો ચાઇના એટલે ખિસ્સા માયના રિપેર થાય ના બિલ મગાય ના પાછું અપાય ના જો લેહો ચાઇના તો નહીં રહ્યો ચોઈના વિચારીને લેજો હા ચાઇના ત્રીજા દાડ પતિજી મેં કીધું લે શું થયું લ્યા ભાઈને મને કે મહેશભાઈ હારું 3 દાડો તો ખલાસ થઈ ગઈ મેં કીધું એ તો હવે ચાઇનાનું શું ઠેકવાનું ચાલે તો 4 તક નહીં તો શામ તક આ તો આપણે ભારતમાં ઓછી નહીં ભાઈઓ ચાઇના જવાની જરૂર નહીં ભલે વસ્તી ચાઇના વધારી પણ આપણે અહીંનું વિચારવાનું ગુજરાતનું વિચારો મિત્રો હા આ જમાનો ચો પહોંચ્યો છે હું વાત કરતો હતો એમ જોવાનો રિવાજ આ જમાનામાં એક છોકરો છોકરી જોવા ગયો છોકરોને ટેવ હોય થોડી હલકઈ કરી ને હા જો 2-4 જવાનિયા ઊંચા થયા મહેરબાની કરી જેવા સો એવા રો તો કોક પહેલાં પસંદ કરશે હોવો આ ભાઈએ શું કર્યું ગામડામાં છોકરી જોવા જેલા છોકરી વાત કરે ને એ પહેલાં તો ફોન કાઢીને મંડ્યા હા 3 પેટી મોકલાઈ દેજો હા બીજી 2 પેટી હું આવીને પહોંચાડું છું હા પેલો દસ્તાવેજ થઈ ગયો હા સારી રોડ ટચ હા સ્ક્રીન ટચ ને રોડ ટચ એ તો જો દવા કરી છે 10 મિનિટ આવું કર્યું પછી છોડીએ તો બોલી નહીં કશું પછી ફોન મૂક્યો એવી છોડીએ હોપ ભરાઈને લાફો માર્યો ગાલ ઉપર છોકરો કે ચમ માર્યો મારા વાલા આખા ગામમાં એકે ટાવર જ નહીં તો હું અડધા કલાકનું મંડ્યું ખાલી ફોન એ સ્વિચ ઓફ હશે તારો જો છોકરો બોલક ચાલો હા ઘણો ટેવ હોય હો કોકનો ભારી ને એટલે ફોન ખીજામથી કાઢીને આમ કરશે એટલે રવા દો બાપા રવા દો હમણાં કોઈક રિંગ મારશે તો કોનમાં વાગશે આવા દેખાડા કરવાની જરૂર નહીં જેવા સો એવા રો